જ્યારે સગા સંબંધી માતા પિતા કે આપણે પોતે પણ ઘણી બધી જગ્યાએ ગ્રુપોમાં રહીને બાયોડેટા શેર કર્યા છતાં પણ જ્યારે યોગ્ય પાત્ર આપણે શોધી શકતા નથી ત્યારે જ આપણે કોઈને કોઈ સંસ્થાનો સંપર્ક કરીએ છીએ. હવે કોઈ સંસ્થા આપણને જ્યારે મદદ કરતી હોય ત્યારે આપણે ધારો કે બુકો ખરીદીએ છીએ, મેળવીએ છીએ, ડિજિટલ બુકો લઈએ છીએ, સંમેલનોમાં હાજરી આપીએ છીએ. આ બધા કાર્યની અંદર તમને એક પ્લેટફોર્મ આપવાનો પ્રયત્ન જ્યારે કોઈ કરી રહ્યું હોય, ચાહે અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરત, ત્યારે તમે કોઈની ઉપર ડિપેન્ડ થવાનો પ્રયત્ન કરો કે અમને કરાવી આપો. ભાઈ, કોઈને બાવડું ઝાલીને મંડપમાં બેહાડીને પરણાવી દેવાતા નથી. રાજાને ગમે એ રાણી, રાણીને ગમે એ રાજા. ઘણી વખત એવું પણ જોયું છે, આટલા વર્ષોનો અનુભવ છે કે ઘણા ઉમેદવારો તમે અમે ખર્ચ કરી શકીએ એમ નથી તો તમે અમને આમનામ બુક આપો ને, અમને સંમેલનમાં આવવા દો ને, અમારે જમવું નથી એટલે અમે ખાલી સંમેલનમાં જોઈએ, બધાને મળીએ. બુક નથી જોતી, બુકના ખાલી ફોટો પાડવા દો. સંસ્થા જ્યારે કોઈ લગ્ન માટેનું કાર્ય કરતી હોય, ટ્રસ્ટો જ્યારે કાર્ય કરતા હોય છે, અલગ અલગ શહેરોમાં ઘણા બધા ટ્રસ્ટો સારું કામ કરે છે, ત્યારે આ પ્રકારનું બિહેવિયર બહુ નેગેટિવ ઇમેજ તમારી પોતાની ઊભી કરે. 3 વર્ષ પહેલાંનો દાખલો, એક ઉમેદવાર મારી પાસેથી સંસ્થામાંથી બુક લઈ ગયેલો અને સંમેલનમાં અમને હાજર રહેવા દો, પછી પોતે પોતાની મેળે બાયોડેટાની કોપીઓ, બુકોની ઝેરોક્સ ફોટા પાડી લીધા અને બુક પાછી આપી દીધી અને પાછા પૈસા લઈ લીધા. અમે કાંઈ કીધું નહીં. 3 વર્ષ પછી અત્યારે 3-3.5 વર્ષે જ્યારે એનો ફોન આવે છે, એના પિતા ઢીલા થઈ ગયા. મેં કીધું, તમે રેગ્યુલર અમારી પાસેથી બુકો લઈ જાઓ છો અને એમાં પણ કોઈ અમે કોસ્ટ તમારી પાસેથી લેતા નથી, ફ્રીમાં આપીએ છીએ. ડિજિટલ બુક પણ અમે ફ્રીમાં એને મોકલી આપીએ છીએ. અમે એક લિસ્ટ બનાવેલું છે કે જરૂરિયાતવાળા જે હોય ને એમને ફ્રીમાં આપી દેવાની. જે અમને લખાવીને જાય કે અમારે જરૂરિયાત છે અને અમે પૈસા ખર્ચી શકીએ એમ નથી, એમને અમે ફ્રીમાં મોકલી જ આપીએ છીએ, હાવ મફત. તો મને કહે છે કે કાંઈક કરો ને. મેં કીધું, ભાઈ, અમારી પાસે રોજ આટલા બાયોડેટા આવે છે, દીકરાઓના, દીકરીઓના, દરેક શહેરમાંથી, ગુજરાત આખામાંથી આવે છે અને તમને સતત બુકો પણ અમે ફ્રીમાં આપીએ છીએ, છતાં તમે હજુ 3 વર્ષે અમારો કોન્ટેક કરો છો. હવે તો મેં કીધું થઈ જવું જોઈતું હતું. મને કે નથી થતું, જુઓ ને કાંઈક પ્રોબ્લેમ છે, કાંઈક ગ્રહ નડે છે. એકચ્યુઅલી પછી મારાથી રહેવાનું નહીં એટલે મારાથી કહેવાઈ ગયું 3 વર્ષે. એમના પિતાને મેં સમજાવીને કહેવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ, તમે જ્યારે કોઈ બુક માટે પણ જ્યારે 200-400 રૂપિયા ખર્ચી શકતા નથી, વર્ષમાં 4 સંમેલનમાં 1600 રૂપિયા, ચોકે 1600, એક મહિનાના નહીં પણ વર્ષના ગણીએ. ધારો કે તમે 4 બુક કે 4 સંમેલનમાં જાઓ, 400 રૂપિયા, 500 રૂપિયા હોય તો 2000 રૂપિયા વર્ષે જે ખર્ચ ન કરી શકે એમના ઘરે કોઈ દીકરી કેમ આપે? આ એક યુવક ઉમેદવાર છે એટલા માટે જણાવું છું. બીજી વસ્તુ કે જ્યારે તમારા માતા પિતા નથી કરી શકતા, તમે પોતે પણ 10-15-20 ગ્રુપોમાં જાતે બાયોડેટા શેર કરીને પ્રયત્ન કરી લીધો. આમ તો એને આત્મશ્લાઘા કહેવાય, પોતાના જ વખાણ કરવા અને પોતાનો બાયોડેટા શેર કરવો. ત્યારે તમે કોઈ સંસ્થા કે ટ્રસ્ટ કે બ્રહ્મ સમાજના અલગ અલગ વિવિધ કાર્ય કરતા, બરાબર, મદદ કરતા સંચાલકોનો સંપર્ક કરો છો અને એવા સમયે જ્યારે કોઈ તમને મદદ કરે છે એમાં પણ તમને જ્યારે તકલીફ પડવા માંડે અને તમે જ્યારે ખરાબ ટોનમાં કોમ્યુનિકેશન કરવા માંડો છો, મારો બાયોડેટા શેર કેમ નથી કરતા, વગેરે વગેરે વગેરે, ત્યારે એવું થાય કે ભાઈ, કોઈ સરકારી નોકરી કરતું હોય, કોઈ ટીચર હોય અને પોતાના નિવૃત્તિના સમયમાં કે નોકરી ચાલુ રાખીને જ્યારે સમાજ માટે સમય કાઢીને કાર્ય કરે છે અને એવા સમયે પણ તમારી પાસે સારા શબ્દો નથી હોતા કોઈને વાહો થાબડવાને બદલે, તમે એની ઉપર જ્યારે આરોપ મૂકો, બરાબર, ત્યારે એવું થાય કે ભાઈ આવા 2-5 લોકોનું ન થાય ને એ સારું, બરાબર.
એટલે પહેલી વસ્તુ હંમેશા દરેક ઉમેદવાર જેનું પણ નથી થતું ને એમણે એક વસ્તુ ખાસ સુધારો કરવાનો છે પોતાના માટે. એમણે પોતાના માતા પિતાને જે આરોપ મૂકવાનું જે કરે છે ને, કારણ કે મેં એવા ઘણા માતા પિતા જોયા કે એમના સંતાનો એમની ઉપર જ આક્ષેપ કરતા હોય, તમે મારું ન કરી દીધું. પહેલાં એ બંધ કરો, કારણ કે તમે આ કરો છો પછી તમે કોઈ એડમિન કે કોઈ સંચાલક કે કોઈ ટ્રસ્ટી મંડળને આ ઉપર આરોપ મૂકો છો, અને પછી તમે બુકો ખરીદો છો ને એમાં નથી થતું કે અમારા લાયક કોઈ કન્યા નથી, આ બુક પાછી લઈ લો. ભાઈ, અમને સપનું આવે કે તમારા લાયક કન્યા તમારે કેવી જોઈએ. અને બીજી વસ્તુ, તમને તો તમારા માતા પિતાએ લાયક નથી લાગતા એટલે તો આરોપ મૂકો છો, તો આરોપ મૂકવાનું બંધ કરો, બરાબર. અને પોતાનામાં ફેરફારની જરૂર છે, એ કરો. પોતાનું જ્ઞાન વધારો, બરાબર, સંયમ વધારો, ધીરજ વધારો. આ કાર્ય છે ને ધીરજ સાથે કરવાનું કાર્ય છે. અને તમે સમજી ગયા હશો કે જે વ્યક્તિ 200 રૂપિયા કે 2000 રૂપિયા ખર્ચી ન શકે ને એક વર્ષમાં, એમના ઘરમાં કોણ કન્યા જાય, એમની સાથે કોણ વિવાહ કરે, બોલો? સમજી ગયા? તો હવે આ ફેરફારની જરૂર છે. અને આપણે બ્રાહ્મણ છીએ, પરિવર્તન સંસારનો નિયમ છે. ઓકે, આવજો.